લીંબડીમાં રામકથાને લઈને પૂજ્ય મોરારી બાપુનું આગમન થયું. લીંબડીમાં રામકથાને લઈને પૂજ્ય મોરારી બાપુનું આગમન. નિબાક પીઠ મોટા મંદિર લીંબડી ખાતે આજે મોરારી બાપુનું આગમન થયું હતું. ત્યારે પૂજ્ય મોરારી બાપુનું સામૈયું કરાયું હતું. ત્યારબાદ મોરારી બાપુએ ભગવાનના દર્શન કરી બપોરના સમયે મોટા મંદિરથી કથા મંડપ સુધી લીંબડી શહેરના મુખ્ય માર્ગોમાં થઈ ભવ્ય પોથયાત્રા નીકળી હતી. ઉલ્લેખનીય છે કે 3 થી 12 ફેબ્રુઆરી દરમિયાન લીંબડી મોટા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મોરારી બાપુની રામકથા 1111 કુંડી મહાવિષ્ણુ યાગનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે. 230 વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો પ્રસંગ સેવા સહકાર સંસ્કારનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે. તેમજ ત્રિંબકાચાર્યના જીવન સાથે જોડાયેલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે 9 દિવસ સુધી ભવ્ય રક્તદાન શિબિર કેમ્પ યોજાશે. મેડિકલ કેમ્પ, ખેડૂતો માટે સેમિનાર, મહિલા સશક્તિકરણ તેમજ આનંદ મેળા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે લીંબડીના આંગણે મોરારી બાપુની ત્રીજી રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. મોટા મંદિરના મહંત મહામંડલેશ્વર લાલદાસ બાપુ તથા મોટા મંદિરના ટ્રસ્ટીગણ અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પોથયાત્રામાં લાલદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ભારત વર્ષના સાધુ સંતો હાજર રહ્યા હતા. તેમજ રાજકીય મહાનુભાવો કિરીટસિંહ રાણા સહિતના મોટી સંખ્યામાં લીંબડી તેમજ આજુબાજુ વિસ્તારમાંથી પધારેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટિંગ બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.